વિચાર કરો, રાતનો સમય હોય, ચો તરફ રણની અંધારી શાંતિ હોય અને તમારી કારની સામે અચાનક એશિયાટિક સિંહ કે આફ્રિકન ચિત્તો આવી જાય તો? જી હા, હવે આવો અદ્ભુત રોમાંચ અનુભવવા તમારે વિદેશ જવાની જરૂર નથી. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આકાર પામી રહી છે એશિયાની સૌથી પહેલી ડેઝર્ટ થીમ ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી. નમસ્કાર, હું રાહુલ વેગડે એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલો આ પ્રોજેક્ટ કેટલો વિશાળ છે અને તેમાં શું ખાસિયત છે, ચાલો સમજીએ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બનવા જઈ રહી છે એશિયાની સૌથી પહેલી ડેઝર્ટ થીમ ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી. રૂપિયા 542.14 કરોડના ખર્ચે 103 હેક્ટર જમીન પર આકાર પામનારા આ વર્લ્ડ ક્લાસ ઝૂઓલોજિકલ પાર્કને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે. પણ આ પાર્કમાં ખાસ શું છે? અહીં માત્ર ભારત જ નહીં પણ દેશ વિદેશના રણ વિસ્તારના 2700થી પણ વધુ પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળશે. ભારતીય વન્યજીવોની જો વાત કરીએ તો એશિયાટિક લાયન, દીપડા, ચિંકારા, કાળિયાર, રણની લોમડી અને વરુ જેવા પ્રાણીઓ અહીં જોવા મળશે. આફ્રિકન રણના પ્રાણીઓની વાત કરીએ તો આફ્રિકન ચિત્તો, કાળો ગેંડો, ઝીબ્રા અને જીરાફ, જ્યારે ઓસ્ટ્રેલિયન રણના પ્રાણીઓ કાંગારૂ અને ઈમુ પણ અહીં જોવા મળશે. સૂર્યાસ્ત પછી આ નિશાચર પ્રાણીઓને જોવા માટે ખાસ 5 ડેડિકેટેડ નાઇટ સફારી ઝોન બનાવવામાં આવશે. બનાસ નદીના કિનારે કુદરતી રેતીના ઢૂવા વચ્ચે બનનારો આ પાર્ક સંપૂર્ણપણે ગ્રીન ટેકનોલોજી પર આધારિત હશે, જેમાં સોલાર પાવર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વેસ્ટ મેનેજમેન્ટની આધુનિક સુવિધાઓ હશે. અંબાજી, નડાબેટ અને વડનગર આવતા પ્રવાસીઓ માટે હવે ડીસા પણ એક મોટું ટુરિઝમ હબ બનવા જઈ રહ્યું છે. જાણીતા વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ મયંક ભટ્ટે મુંબઈ સમાચાર સાથે ખાસ વાત કરીને આ મુદ્દે વિવિધ પાસાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ખૂબ જ સારી બાબત છે કે વિશ્વ લેવલે ગુજરાતનું નામ થશે. નાઇટ સફારી આપણે લઈ આવ્યા, ખૂબ સારી વસ્તુ થશે. પરંતુ જ્યારે ખરેખર જોવામાં આવે તો આ 2700 જેટલા પ્રાણીઓ છે એ શું રાત્રિ જે વાહનોની જે લાઇટો છે, જે પ્રકાશ પડશે, શું એ સાંકી શકશે? શું એ સહન કરી શકશે? શું એ બાબતનો કોઈ સર્વે થયેલો છે કે માત્ર ને માત્ર પ્રવાસનને આગળ ધરી અને પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે વન્યજીવોનો ભોગ લેવામાં આવશે? નાઇટ થ્રુ સફારી એની માટે કોઈ સંશોધનો થયેલા છે વન વિભાગ દ્વારા? કારણ કે અમુક પ્રાણીઓ રાત્રે એક્ટિવ થતા હોય છે, નિશાચર પ્રાણીઓ છે એક્ટિવ થતા હોય છે, અને એની પર તમે પ્રકાશ પાડતા હો, તમે લાઇટ પાડતા હો અને એની દ્રષ્ટિને ઝાકપ લાગતી હોય છે, એની જે દિનચર્યા છે એની અંદર એની તકલીફ થતી હોય છે, એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. સાથે સાથે અમુક મોટાભાગના જનાવર રાત્રિના સમયે નિંદ્રામાં હોય છે, આરામ કરતા હોય છે, તો એની અંદર એને ખલેલ નહીં પહોંચે. તો આ બાબતના કોઈ સંશોધનો થયેલા છે કે માત્ર ને માત્ર દેશ વિદેશમાં આપણું નામ થાય અને આપણે એક નાઇટ થ્રુ જે સફારી પાર્ક બનાવ્યો છે એની જાહેરાતો કરવી? તો ઘણી બધી વસ્તુઓ એવી છે કે આની અંદર સંશોધન થયા વગર માત્ર ને માત્ર પ્રવાસનનું ભારણ નીચે વન્યજીવો દબાઈ જાય છે. અને ગુજરાતમાં વન વિભાગ પર હંમેશા પ્રવાસન વિભાગ ભારી પડ્યું છે. એ સિંહ હોય, ઘુડખર હોય કે પછી આ નાઇટ સફારી જે પાર્ક બનવા જઈ રહ્યો છે. તો આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને વન વિભાગ, વનમંત્રી શ્રી આ બાબતનો જવાબ આપે કે તેઓએ આ બાબતનું કોઈ સંશોધન કરેલું છે કે આ રીતના નાઇટ સફારી શરૂ કરવામાં આવે. બીજી વસ્તુ કે જે પ્રમાણે સાબરકાંઠા વિસ્તાર અને એની વાત કરીએ આપણે તો આપણી પાસે સ્લોથ બિયર છે. તો સ્લોથ બિયર માટે આપણે જોઈએ તો સ્લોથ બિયર માટે આજ સુધી કોઈ પણ જાતનું રિસર્ચ સંશોધન કરવામાં નથી આવ્યું. સ્લોથ બિયર વચ્ચે જ હાલમાં એક વિડીયો જોયો તો સ્લોથ બિયર ફરસાણનું પડીકું ખાતું દેખવા મળ્યું છે. સ્લોથ બિયર કૂડો કચરો ખાતો જોવા મળ્યું છે. તો સાબરકાંઠા વિસ્તારની અંદર સ્લોથ બિયરની સારી વસ્તી છે, તો એ બાબતમાં આજ સુધી કોઈ સંશોધન થયા નથી. એ બાબતમાં કોઈ પણ જાતનું રિસર્ચ થયું નથી. અને બીજી તરફ આપણે 542 કરોડ જેવી માતબર રકમ જ્યારે નવી વસ્તુઓ માટે કરતા હોઈએ, નવી વસ્તુઓ નિર્માણ માટે કરતા હોઈએ, તો આપણી પાસે જે ધરોહર છે, જે વન્યજીવો છે, તો એ બાબતમાં પણ સ્લોથ બિયર બાબતમાં પણ રિસર્ચ સર્વે થવો જોઈએ. એની સાથે જે સંલગ્ન અન્ય જીવો છે એની પર પણ સંશોધન અને રિસર્ચ અને સર્વે થવો જોઈએ. બાકી માત્ર દેશ વિદેશમાં નામ થશે પરંતુ આપણે કેટલાય વન્યજીવો ખોઈ બેસીશું.
તો શું તમે ડીસાની આ નાઇટ સફારીની મુલાકાત લેવા ઉત્સુક છો? કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવો. આવી જ અવનવી માહિતી અને લેટેસ્ટ વિડીયો માટે અમારી આ ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.